મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું. શું તમે મારી પાછળ સુંદર ચર્ચ જોઈ રહ્યા છો? ઇંગ્લેન્ડ દેશમાં લંડન નામના શહેરમાં સ્થિત જ્હોન વેસ્લી ચેપલ છે. જ્હોન વેસ્લી નામના પ્રભુના એક માણસ હતા જે 18મી સદીમાં શક્તિશાળી રીતે પ્રભુ માટે ઉપયોગ કરવામાં આવ્યા હતા. જ્હોન વેસ્લી અને ચાર્લ્સ વેસ્લી બંને ભાઈ છે અને પ્રભુ દ્વારા શક્તિશાળી રીતે ઉપયોગ કરવામાં આવ્યા હતા અને પ્રભુ દ્વારા એક મહાન જાગૃતિ માટે ઉપયોગ કરવામાં આવેલા બે પાત્રો હતા. અને જે જ્હોન વેસ્લી છે તેણે મેથોડિસ્ટ ચર્ચોની સ્થાપના કરી હતી અને આજે મેથોડિસ્ટ ચર્ચો આટલા બધા વધી ગયા છે કે આપણે આવું કહી શકીએ છીએ કે વિશ્વભરના તમામ દેશોમાં મેથોડિસ્ટ ચર્ચ આવેલા છે. અને આ તે ચેપલ છે જેમાં પરમેશ્વરના માણસ જ્હોન વેસ્લીએ સેવા આપી હતી અને તેમણે આ ચેપલમાં ઉપદેશ પણ આપ્યો છે. તેઓ જે ઘરમાં રહેતા હતા તે પણ આ કેમ્પસની અંદર જ હાજર છે, જોઈ શકો છો. અને તેમની જે કબર છે તે પણ આ જ કેમ્પસની અંદર આવેલી છે. તે 88 વર્ષ સુધી પ્રભુમાં રહ્યા અને તેમની સેવા પણ કરી. તે દિવસોમાં તેમણે ઘોડા ઉપર લગભગ 2.5 લાખ માઇલ મુસાફરી કરી હતી અને આ પરિવહન દ્વારા તેમણે પ્રભુની સેવા કરી. અને તેમણે આ ઘોડા ઉપર એટલી બધી મુસાફરી કરી કે ખેતરોમાં કામ કરનાર લોકોને, શેરીઓમાં રહેનાર લોકોને અને ખાણોમાં જે કામ કરતા ગરીબ લોકો છે તેમને સુવાર્તાનો ઉપદેશ આપ્યો. તેમણે પોતાના જીવનકાળમાં 40,000 ઉપદેશો આપ્યા છે અને સુવાર્તાનો ઉપદેશ આપ્યો છે. તેમણે ચર્ચોમાં પવિત્રતા વિશે સ્પષ્ટ રીતે વાત કરી અને લોકોને પવિત્રતા તરફ દોરી પણ ગયા. બહારથી તેમણે ઈશુની સુવાર્તાનો ઉપદેશ આપ્યો, લોકોને મુક્તિ તરફ દોરી ગયા છે. ઈશ્વરના તે માણસ દ્વારા ઈશ્વરે જે કાર્યો કર્યા તે ખૂબ જ આશ્ચર્યજનક છે. હું તે સ્થાનથી તમારી સાથે વાત કરવાનો એક મોટો લહાવો માનું છું જ્યાં તેમણે ઈશ્વરની સેવા કરી હતી. સારું, આજે પ્રભુ પાસે મારા માટે શું વચન છે? શું તમે આશ્ચર્ય પામી રહ્યા છો? ગીતશાસ્ત્ર તેના 91ના વચનની અંદર જુઓ. આ વચનમાં શું કહેવામાં આવ્યું છે તે જુઓ. તું સિંહ તથા સાપ પર પગ મૂકશે, સિંહના બચ્ચાને તથા સાપને તું છૂંદી નાખશે. પ્રભુ તમને કહે છે કે મારા પુત્ર પુત્રી, સિંહને અને જે સાપ છે તેના ઉપર તમે પગ મૂકશો. તમે સિંહના બચ્ચા અને જે સર્પ છે તેને કચડી નાખશો. જો તમે પૂછો કે આ સિંહ અને સાપનો અર્થ શું છે, તે શૈતાનના કાર્યો છે. શૈતાન જે ગર્જના કરતા સિંહનો વેશ ધારણ કરે છે અને કોઈને ગળી જવા માટે તે શોધતો રહે છે. અને એટલું જ નહીં, સાપ જે છે તે શૈતાનના કાર્યોને, દુષ્ટ કાર્યોને દર્શાવે છે. શૈતાન આજે ઘણી બધી રીતે આપણે વિરુદ્ધ લડી રહ્યો છે. તે તમારી સામે લડે છે, તમારા પરિવારની સામે, તમારા વ્યવસાયની વિરુદ્ધ, તમારા સેવા કાર્યની વિરુદ્ધ, તમારા નોકરીના વિરુદ્ધ, તમારા વંશજો વિરુદ્ધ લડે છે. તે તમને કોઈક રીતે ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરે છે, નાશ કરવાનો પ્રયાસ કરે છે. તે રોગો લાવે છે, નુકસાન લાવે છે, નિંદા લાવે છે અને અપમાન, હતાશા લાવે છે. તે તમારી વિરુદ્ધ આવી રીતે લડી રહ્યો છે. શૈતાન તમારી સામે લડે છે, તેના માટે શું નિરાશ થાવ છો? તમારે આવું ન કહેવું જોઈએ. તમે સિંહ ઉપર પગ મૂકશો અને જે સાપ છે તેને કચડી પણ નાખશો. પ્રભુ કહે છે કે ઉઠો, આ પ્રભુએ તમને આપેલો અધિકાર છે. લુક 10મા અધ્યાયના 19મા વચનમાં ઈસુ કહે છે કે હું તમને સાપ અને વીંછીને કચડી નાખવાનો અને દુશ્મનની શક્તિનો વિરુદ્ધ તમને લડવાનો એક અધિકાર આપી રહ્યો છું. કંઈ પણ તમને નુકસાન કરી શકશે નહીં. સંઘર્ષો ત્યાં રહેશે પરંતુ તે તમને નુકસાન પહોંચાડી શકશે નહીં. તમે ઉઠો, ઈસુ ખ્રિસ્તના નામમાં સર્પના કાર્યોને તમે કચડી નાખો, વીંછીઓને કચડી નાખો, સિંહ ઉપર તમે વિજય મેળવો. તમને ઈશુની જેમ શૈતાન ઉપર વિજય મેળવવા અને વિજયમાં ચાલવા માટે બોલાવવામાં આવ્યો છે. તેમણે ક્રોસ ઉપર તે વિજય મેળવ્યો છે. તેમણે શૈતાનના કાર્યોને હરાવી નાખ્યો છે અને તેને પગ નીચે કચડી નાખ્યો છે, વિજય મેળવ્યો છે. શૈતાન તે ક્યાં છે? તે તમારા પગ નીચે છે. હિંમતથી ઉઠો અને કહો, હું ઈસુ ખ્રિસ્તના નામમાં શૈતાનના દરેક કાર્યોને કચડી નાખું છું. હે શૈતાન, હું તારી દરેક યુક્તિઓને કચડી નાખું છું. હિંમતથી તમે કહો. શૈતાનની જે શક્તિઓ તમારી વિરુદ્ધ ઊભી થઈ છે તે આજે જ દબાઈ જશે. તમે આજથી જ એક મોટું પરિવર્તન જોવાના છો. ઈશુના નામનો તમે ઉપયોગ કરો, ઈશુના લોહીનો ઉપયોગ કરો, ઈશુના વચનનો ઉપયોગ કરો. પવિત્ર આત્માથી ભરાઈ જાઓ અને તમે તે કહો. તમારા હાથ ઊંચા કરો. નાઝરેતના ઈસુ ખ્રિસ્તના નામમાં, ઈશુના લોહીના સામર્થ્યથી મારા જીવનના વિરુદ્ધમાં હું સર્પના દુષ્ટ આત્માઓના કાર્યોને, દુષ્ટ શૈતાનના કાર્યો છે, સિંહના વેશમાં જે કાર્યો કરે છે અને શૈતાનની બીજી બધી શક્તિઓને હું ઈસુ ખ્રિસ્તના નામમાં હરાવું છું. શૈતાનને પગ નીચે કચડી નાખ્યા છે તે ઈશુની સ્તુતિ થાઓ. મારા વિરુદ્ધમાં અને મારા પરિવારના વિરુદ્ધમાં ઉડતી જેટલી આત્માઓ છે તેમને કચડી નાખો ઈશુના નામમાં. ઈશુના નામમાં વિજય આપનાર પરમેશ્વરની સ્તુતિ થાઓ, સ્તુતિ થાઓ. ઈશુના નામમાં. આમેન, આમેન.